એટલે આ બધી જગ્યાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી કયો કે બીજી કોઈ રાજકારણ નામની જે ચીજ છે એને જનતાને ઉલ્લુ બનાવવામાં કઈ ખામી નથી રાખી શકે. બધા મામા માસીના એકબીજાને હારે હળી ભળીને ખાઈ પીને મજા કરે. હું ને તમે અથવા તો જે કોઈ સપોર્ટર્સ હોય એકબીજા એ બથોડા લે એકબીજાને મારી નાખું કાપી નાખું. એટલે ભાઈ આ તમે જુઓ તો ખરા હવે અત્યારે શું થાય છે. આમ ક્લિયર થઈને આવે જનતાને ભરોસો મૂકવાની ખબર પડે. હવે હું પત્રકારે હોઉં અને પાછો કોઈ પાર્ટીમાંથી કટકટ પૈસા કટકટાવીને એનું બોલતો હોઉં, કોઈ પાર્ટીની નારાજગી હોય તો એની વિરુદ્ધમાં બોલતો હોઉં. આમ થોડું હાલે. કા તમે ક્લિયર હોવો જોઈએ. પત્રકાર એટલે પત્રકાર. મારે જે વાત સાચી હોય એ કરવી જોઈએ ને. તો જનતા ભરોસો એમને મૂકે. પાગલ તો છે નહીં જનતા. આપણી પર ક્રિટિસાઇઝ કરે છે ને આપણે વાંકાતરા હું બોલાઈ જાય અથવા તો કે એમ લાગે કે બરાબર નથી તો એ તો કે છે ને જગદીશભાઈ તમારી ખામી છે કેવું જોઈએ. હકીકત છે. એટલે આ ત્રણેય પાર્ટીમાં કાંઈ લેવા દેવા નથી. જે બને એના હાટું બનવાના છે. જનતા મારા તમારા હાટું નહીં. કોઈ પણ માણસને બનાવે એ ક્યારે એમ નહીં કે પ્રમુખ બન્યા પછી એ કામ કરો. આપણે જેમ અહીંયા ગાંધીનગરમાં કે દિલ્હીમાં મોટો કાર્યક્રમ હોય ત્યારે ખબર છે દરેક પાર્ટીના લોકો ચલો દિલ્હી ચલો ગાંધીનગર એવો ઓલો આપે આદેશ આપે અને આથી બસ ભરાય ભરાય કાર્યકર્તા ન્યા જાય જય હો કરવા. એમ પાર્ટીનો કોઈ પ્રમુખ નિમાવાનો હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી હોય ઈ એમ જો કરવાનો હોય કે ભાઈ ચાલો આજથી હું પાર્ટીનો પ્રમુખ તો કે હા પહેલામાં પહેલું કામ છેવાડાના લોકોમાં ચલો છેવાડાના લોકો સુધી એવો આદેશ આપવાના હોય કે ભાઈ આ દેશમાં અથવા તો પ્રદેશમાં જે છેવાડાના લોકો કહેવાય છે જ્યાં સુધી હજી સરકારી યોજનાઓ પહોંચી નથી, વિકાસ પહોંચ્યો નથી, ત્યાં આપણે શરૂઆત ત્યાંથી કરીએ તો એની ચર્ચા એક નહીં 10 વખત કરવી સારી. કે ભાઈ આ લોકો અંતરિયાળ ગામડામાં જઈ અને પાણી, રસ્તા, રોડ, શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી, સલામતી આ બધાની ન્યા એવી આદર્શ સ્થિતિ સ્થાપવાના છે જે તે પ્રમુખ જે તે પાર્ટીના હો કે આપણે એની ચર્ચા કરવી જોઈએ કે ધન્ય હોવાને કોઈ હરામ બરોબર કઈ કરવાના હોય તો એ પ્રમુખ જે કોઈ નિમાહે વાકાત રાહા થઈને એટલે મનસે ખંડણી ઉઘરાવવા રાજકીય ખંડણી ધુંબા પાર્ટી. કારણ કે હવે ચૂંટણી આવવાની 2027માં ચૂંટણી આવે ચૂંટણી કાવડિયા વગર તો લડાતી નથી. આપણે લોકતંત્ર બોકતંત્ર આપણે હાવ ખોટું હંબક હાલે છે. આ નોટ તંત્ર છે, લોકતંત્ર નથી. એટલે 2 કરોડમાં જે ટિકિટ લઈ આવતા હોય ભલે ને કોઈ આમાં વ્યક્તિગત વાતો કઈ છે જ નહીં પણ આપણે સાંભળીએ છીએ ને બજારમાં કે ભાઈ આ કરોડો રૂપિયા ખર્ચીને ટિકિટ લઈ આવ્યા પછી કરોડો રૂપિયા ખર્ચીને પાછા એ જીતે તો ટૂંકમાં જે 8-10 કરોડ રૂપિયા કે 15-20 કરોડ રૂપિયા વાપરે એ 150 કરોડ બનાવવા હાટું વાપરતા હોય ને કોઈ માણસ એવું સાંભળ્યું કે ભાઈ સમાજ હાટું થઈને ખપી ગયા કોઈ માણસ. તો પ્રમુખ કોણ નિમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ થાય એ ઘણા સમયથી ગુજરાતમાં ચાલે છે અને રાષ્ટ્રીય કક્ષાએ ચાલે છે. એનાથી જનતાને કોઈ ફરક નથી પડતો. હજી એનો ક્યારે મેળ પડશે રાજા રામ જાણે. ઠેકા ઠેકી ચાલ્યા કરે છે. આમ હવે આમ ગળા સુધી આવી ગયા છે એટલે લાંબુ ખેંચાય એમ નથી પણ મોટો ડખો છે. ડખો શું છે? RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી એ બંને વચ્ચે અત્યારે મતભેદ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક એમ સંઘ વાળા એમ કે છે કે અમારે હવે કોઈ બટકણા માણા જોતા નથી કારણ કે અગર હમ બટેંગે તો કટેંગે. એ ચોખ્ખી વાત કરે છે. હવે આપણે ક્યાંય સમાધાન કરવાનું થતું નથી. આપણી જે વાત છે એટલે કે હિન્દુત્વની કે હિન્દુ રાષ્ટ્રની એને જે આગળ ધપાવી શકે એવા માણસોને તમારે મૂકવા જોઈએ. કેન્દ્રમાં ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ, ભાઈ આપણા યોગી આદિત્યનાથ અને સંજય જોશી આ 4ની વાત કેન્દ્રમાં RSS તરફથી હાલે છે. ભારતીય જનતા પાર્ટી XYZ એને નામ હકાવે જાય છે. ધર્મેન્દ્ર પ્રધાનથી માંડીને બાકી બધાના હરિયાણાના મુખ્યમંત્રી હતા ભૂતપૂર્વ એ સહિતના બધી એવી બધી વાતો છે. એ ડખો ન્યા છે તો એવો અહીંયા પણ છે, ગુજરાતમાં છે. અહીંયા આનંદીબેન, અમિતભાઈ શાહ ઈ પણ ત્યાં પગડા ખેલે છે. હવે ભાઈનું શું થાય રાજા રામ જાણે. એટલે બધી બાબતમાં ડખો છે અત્યારે. હવે મેં આનો ખાલી એટલું કેવું તો કહી શકાય કે હવે ગળે આવી ગયા છે. હવે લાંબુ ખેંચે એમ છે નહીં. ડોક્ટર કહી દે અમુક જગ્યાએ આપણા સ્વજનોને આપણે હોસ્પિટલ લઈ જઈએ એને એમ લાગે કે કેસ હવે કઈ ખેંચે એમ નથી એટલે શું કે ભાઈ તમે ઘરે લઈ જાઓ સેવા કરો હવે થાય એટલી. કારણ કે હવે આમાં કઈ લાંબુ ખેંચે એમ નથી. એમ હવે આને અત્યારે પ્રમુખ પદનું કોકડું જે ગૂંચવાનું છે ને એને હવે તમામ લોકો જે રણનીતિકારો હોય ભાજપના એને કહી દીધું કે હવે આ તમે પતાવો ભાઈ આની સેવા થાય એટલી કરો. આમાં કઈ લાંબુ હાલે એમ નથી. એટલે અઠવાડિયા 10 દિવસમાં મેળ પડશે એવું લાગે છે. જો કે આવું પાછું ઘણા સમયથી લાગે પણ હવે એનો અંત નિકટ છે. ટૂંકમાં એનો નિવેડો લાવવો પડે એમ છે એવી સ્થિતિ છે. કોંગ્રેસમાં થઈ ચૂક્યું છે નવસર્જન પણ તમે જુઓ જે ચેતનવંતું જોવા મળવું જોઈએ એવું કાંઈ જોવા મળતું નથી. અમિતભાઈ ચાવડા જે છે એ છે બની ગયા જિલ્લા કક્ષા સુધીના બધાના પ્રમુખો નિમાઈ ગયા પણ ક્યાંય તમને કોંગ્રેસ ચેતનવંતી આમ તમને ચેતનવંતી એટલે છાપામાં કે મીડિયામાં છવાઈ ગઈ હોય કોઈ એવી નવી બ્લુ પ્રિન્ટ એને રજૂ કરી હોય કે જનતા એમ આશા સેવે કે ના આ નવો વિચાર છે અને આ લોકોને આપણે થોડુંક પુશઅપ કરવા જોઈએ અને આગળ રાખવાની જરૂર છે. એવી કોઈ આશા બંધાય એવી કોઈ છે નહીં. એ નિમાઈ ગયા તો એ પોતપોતાનો બધા ઉત્સવ મનાવીને બેસી ગયા. રાજા રામ જાણે શું કરે છે એ સમજી લ્યો. એટલે કોંગ્રેસની હાલત એ છે. આમ આદમી પાર્ટી તમે જાણો છો એમાં એક હાંધો ને 13 તૂટે. હજી તો ભેંસ ભાગોળે છેસ છાગોળે ઘરમાં ઘમાઘમ. હજી એક બેઠક હું જીતી ગયા
અને માહોલ સર્જાણો આખા રાજ્યમાં આમ આદમી પાર્ટી તરફેનો કે સહાનુભૂતિનો. ત્યાં તો કરસનદાસજી બાપુ ભાદરકાવાળાથી માંડીને તમે જુઓ છો, આજ પડે 3 જણા રાજીનામા આપીને કેવી એકબીજા કેવું ઇધર ઉધર બોલી રહ્યા છે. મેં 1-2 વિડીયો સાંભળ્યા ભાદરકા સાહેબ એટલે કરસનદાસજી બાપુનો. એને તો મને ઉદ્દેશ નહીં, જગદીશભાઈ ખાસ સાંભળી લે, જગદીશભાઈ ખાસ સાંભળી લે, હું આમ છું હું તેમ છું. ભાઈ અમે તમને એમ કહીએ છીએ, ભાદરકા બાપુને એટલે કરસનદાસજી બાપુને આપણે એમ કહીએ છીએ કે તમે મને એક વાત, મને નહીં આખા ગુજરાતને સમજાવો એક જ મુદ્દો. તમે એમ કહો છો કે મારી તબિયત સારી નથી એટલે રાજીનામું આપું છું, હા કે ના? એને જ લખ્યું છે તો કે હા. તો ઈ બીમારી એવી કેવી કે તમે આમ આદમીમાં જિંદગીમાં નહીં જાઓ, બીજા તમે ત્યાં જઈ શકો એવી બીમારી હોય કોઈ? આમ આદમીમાં રહેવાથી બીમારી ફાટી નીકળે, બીજે ક્યાંક જાઓ તો તમને એ દર્દ ઓછું થાય. એવી કોઈ બીમારી નવી નીકળી હોય તો રામ જાણે. આ તો રાજકીય બીમારી થઈ ને. એને શું કીધું, સ્મશાનમાં જાઉં ત્યાં સુધી હવે હું આમ આદમી પાર્ટીમાં નહીં જાઉં. એક ચેનલમાં પૂજ્ય બાપુ એમ કે છે કે આમ આદમી પાર્ટી કઈ ગોપાલ ઇટાલિયાના બાપની જાગીર નથી. તો તમારે ડખો તો જુદો છે ને, બીમારીનું નામ તો ખોટું ને. એટલે હું તમને કહું છું, તમને મેં જગદીપ ધનખડ આરે જે સરખાવ્યા કરસનદાસજી બાપુને કે આ આમ આદમી પાર્ટીના ગુજરાતના જગદીપ ધનખડજી છે, તો એમાં વાજિબ છે ને. તમે જે કયો તો છે નહીં. બીમારી નામની ચીજ કોઈ નથી. કારણ કે બીમારી હોય તો એમ કે ને માણસ, હાલો બીમારી છે, તમે બાયપાસ સર્જરી કરાવી, ઓકે, પણ તમે એમ કહો ને ભાઈ સારું થઈ જાય, આરામ થઈ જાય, પછી પાછો હું કામે વળગી જાય. પણ હવે આમ આદમીમાં તો મરી જાવ તો નહીં જાવ, તો એનો અર્થ તમારી બીમારી રાજકીય છે. એ તો હકીકત ને. તો તમે ક્લિયર કહો ને. એમાં તમે જે પ્રેસ નોટ મોકલાવી, જાહેર જે કર્યું એ ખોટું. એટલે હું એ જ કહું છું કે તમે જનતા સામે ચોખ્ખે ચોખ્ખો તમારો જે ચહેરો છે ને એ ક્લિયર કરી દો, એમ કહું છું. આ બાધી મુઠ્ઠી લાખીને રાખો એ બરાબર નહીં. કોથળામાં પાંચસેરી મારો, જનતા ભ્રમિત થઈ જાય. તમે દેખાવ સાધુ ચરિત્ર અને તમારું લક્ષણ જે છે રાજચરિત્ર છે, તો બે ડખો છે. કા તમે રાજકારણી રીઢા છો તોય વાંધો નથી, પાછો વાંધો તો છે નહીં. રાજકારણી ગમે આ બધા ખેલ કરે છે ને બધા રાજકારણીઓ. પણ તમને એટલે કે ભાઈ કરસનદાસજી બાપુને લોકો જરા જુદી નજરે જુએ છે કે આ વ્યક્તિ સાધુ ચરિત્ર છે. કમસે કમ બીજા બધા કદાચ ઓછા ખરાબ બનાવો, વધુ સારું નહીં તો પણ ઓછા ખરાબ હશે, થોડા આદર્શ હશે, મહેનતુ હશે, બીજું બેબાક બોલે છે, મોટિવેશનલ સ્પીકર છે, બધું છે એનામાં ગુણિયન. પણ ઈ દેખાડો હોય તો બહુ ખરાબ. જે અત્યારે દેખાડા જેવું લાગે છે કે તમે ભીતરથી કહો છો કે મારી તબિયત તો ઘોડા જેવી છે, અને તમે જાહેરમાં શું કહો છો કે તબિયતની નાદુરસ્તીને કારણે હું રાજીનામું આપું છું. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ બધી જ પાર્ટીઓ હોય, જગદીશ મહેતાએ કહ્યું છે કે આ બધી જ પાર્ટીઓ જનતા સાથે રાજકારણ ખેલી રહી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દાની જેના પર જગદીશ મહેતાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, રાજકારણમાં જનતાને આપવામાં આવતા વચનો અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર જોવા મળે છે. જગદીશ મહેતાના જણાવ્યા મુજબ ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ વિકાસ, રોજગાર, મોંઘવારી ઘટાડવા, ખેડૂતોને રાહત અને યુવાનોને તક આપવાની વાત કરે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા સામાન્ય લોકોના પ્રશ્ન ઘણી વખત પાછળ રહી જાય છે. તેમનો સવાલ છે કે જો દરેક પક્ષ પોતાને જનતાનું હિતેશું કહે છે, તો પછી બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની મુશ્કેલીઓ અને શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દાઓ પણ હજુ લોકો કેમ સંઘર્ષ કરી રહ્યા છે? જગદીશ મહેતાએ કહ્યું છે કે રાજકારણનો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. મુજબ આજે પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપ વધુ જોવા મળે છે, જ્યારે લોકો પરિણામ ઈચ્છે છે. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ચૂંટણી દરમિયાન આપવામાં આવતા દરેક વચનો સમયસર પૂર્ણ થાય છે? જો નહીં તો જનતાને જવાબદારી કોણ આપશે? તેમના મત પ્રમાણે લોકશાહીમાં સત્તા કોઈ પણ પક્ષ પાસે હોય, પરંતુ જવાબદારી પણ મહત્વની જ છે. જગદીશ મહેતાનું કહેવું છે કે જનતાએ માત્ર ભાષણો સાંભળવાને બદલે કામનું મૂલ્યાંકન કરવું જોઈએ. કોઈ પણ પક્ષને અંધ સમર્થન કે અંધ વિરોધ કરવાને બદલે લોકો પોતાના વિસ્તારમાં વિકાસ, રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાના આધારે નિર્ણય લે. તેમના મતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ લોકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકવો જોઈએ. આ મુદ્દા પર તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે રાજકીય પક્ષો પોતાના વચનો પૂરા કરે છે કે પછી હજુ પણ ઘણા બદલાવની જરૂર છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.